આવો નજારો છે ને ભાઈ તમે ક્યાંય ઓલમોસ્ટ ગુજરાતમાં અમુક જગ્યાએ જોયો છે. બાકી હવે આપણે છે ને આ કુંડની નીચે ઉતરશે ને એટલે નીચેનો નજારો તમને દેખાડું. અહીં આવીને એને ખાલી હાથ ધોયા ને જ્યારે એમનો એનો સાંભળીનો રોગ હતો. તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધનીલો લોગ ને આજે અમે આવી ગયા હતા ભાઈ ભાવનગર જિલ્લાનું શિહોર તાલુકામાં, જ્યાં આવેલો છે બ્રહ્મકુંડ. હવે આનો મહિમા શું છે ને તમને આખા વિડીયોમાં તમને દેખાડવાનો છે. હવે આ એક બહુ પ્રાચીન જૂનું કહેવાય છે કે 1000 વર્ષ જૂનો આ કુંડ આવેલો છે. આમનો ઇતિહાસ શું છે ને હાલો તમને જણાવી દઉં. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંનો બ્રહ્મકુંડનો નજારો. જો આવો નજારો છે ને ભાઈ તમે ક્યાંય ઓલમોસ્ટ ગુજરાતમાં અમુક જગ્યાએ જોયો છે, બાકી ક્યાંય જોયો નહીં હોય. હવે કહેવામાં આવે છે કે હજારો વર્ષો પહેલાં કહેવામાં આવે છે કે સોલંકી વંશના રાજા સિદ્ધરાજજી દ્વારા અહીંયા શ્રી રાણકી દેવી દ્વારા શ્રાપ આપવામાં આવ્યો હતો. પણ રાજાએ બહુ ઝાઝા અલગ અલગ દેશ વિદેશોમાં ભાઈ એમની દવા શોધખોળ કરી હતી. ત્યારે ભાઈ કાંઈ એટલે કાંઈ એને ઓલું લાગ્યું નહોતું. પણ થતા એ શિહોર આવ્યા હતા. શિહોર આવ્યા ને ત્યારે એને અહીંયા આ કુંડ પાડ્યા. જ્યારે કુંડનું કાંઈ એટલું બધું નિર્માણ કરવામાં નહોતું આવ્યું. અને અહીં આવીને એને ખાલી હાથ ધોયા ને ત્યારે એમનો એનો સાંભળીનો રોગ હતો, જેને શ્રાપ આપવામાં આવ્યા હતા. એને સાંભળીનો રોગ હતો ને એ નષ્ટ થઈ ગયો હતો જ્યારે એણે હાથ પગ ધોયા ને ત્યારે. એટલે ત્યારથી ને ભાઈ આ છે ને કુંડની એણે નિર્માણ કર્યું અને આવી રીતે કાંક કુંડને બધું એવી રીતે શણગાર્યું છે. ને તમે જોઈ શકો છો મિત્રો, આ બધું છે ને નજારો બહુ જૂનો પ્રાચીન છે. અત્યારે આપણે સોશિયલ મીડિયામાં ઘણી જગ્યાએ જોતા હશું, પણ આજે તમને લાઈવ દેખાડવાનું હતું. હવે આપણે છે ને કુંડની નીચે ઉતરશે ને એટલે નીચેનો નજારો તમને દેખાડું. જોઈ લો આવી રીતે છે ને ભાઈ. અને અલગ અલગ પ્રકારના ભાઈ છે ને આમાં મંદિરો છે ને ભાઈ, મંદિરોનું ભાઈ નિર્માણ કરવામાં આવેલું છે. અને ભાઈ જો આ કુંડ છે, કોઈ સમય છતાં ભાઈ કહેવામાં આવે છે કે થોડોક આમ જર્જરિત અને ભાઈ સાળ સંભાળના લીધે થોડું આવું વાતાવરણ તમને જોવા મળે છે. અને જો આ બધું છે ને ભાઈ એક જર્જરિત હાલતમાં તમને જોવા મળી રહ્યું છે, તૂટી ગયું છે ને એવું બધું છે. બાકી તો છે ને ભાઈ આવો છે ને આનો મહિમા બહુ વર્ષો જૂનો કહેવામાં આવે છે. એના નિર્માણ પણ બહુ ઝાઝા વર્ષો રાજા દ્વારા તો કરવામાં આવેલું છે. જો સમૃદ્ધિ માતાજીનું મંદિરની એ ભાઈ અલગ અલગ પ્રકારના ઘણા બધા એવા મંદિરો આવેલા છે. પીપળો જ્યાં જોવો ત્યાં ભાઈ અત્યારે વૃક્ષો ઉગી ગયેલા હોય એવું લાગે છે. જો ભાઈ તમે એક વખત ભાવનગર આવ્યો હોય ને તો શિહોર તો ભાઈ એક વખત મુલાકાત જરૂર લેજો, કારણ કે ભાઈ જોવાલાયક જૂનો પૌરાણિક ઇતિહાસ બહુ મસ્ત છે. આવું તમે કે ઓલમોસ્ટ ક્યાંય નહીં જોયું હોય. અને અહીંયા ભાઈ કામનાથ મહાદેવ ભાઈ મંદિર પણ આવેલું છે. જો તમને મહાદેવના દર્શન પણ કરાવું. મહાદેવનું મંદિર છે. ગણપતિ બાપા મોર્યા, જય હનુમાનજી મહારાજ. ને ભાઈ કામનાથ મહાદેવ મંદિર દર્શન કરી નાખો ભાઈ. મહાદેવનું મંદિર આવેલું છે અને એની એક્ઝેક્ટ સામે તમે નજારો જોઈ શકો છો. કાંઈ ઘટે નહીં ભાઈ. કાંઈ ભાઈ હનુમાનજી મહારાજનું પણ મંદિર આવેલું છે, જે એક્ઝેક્ટ સામે તમને દેખાતું હોય રહ્યું છે. હનુમાન દાદાનું મંદિર છે. આવો નજારો છે ભાઈ. એવો નજારો તમે ક્યાં ક્યાં જોઈશો ને જરા કોમેન્ટ કરીને આપજો ભાઈ. જોઈ લો આ બધું છે ને ભાઈ એક જર્જરિત હાલતમાં થઈ રહ્યું છે. આવનારા સમયમાં ભાઈ પ્રકારનું નિર્માણ થાય ને એ તો ભાઈ અમારી અપેક્ષા છે એમ. કારણ કે માણસો સોશિયલ મીડિયાના જમાનામાંથી ભાઈ અંદર આવીને બધું આમ દાડે દીએ ભૂલતા જાય છે. જો અને એક્ઝેક્ટ ભાઈ માથે ડુંગરાની ભાઈ ગોદમાં કહેવામાં આવે છે ને કે આ કુંડ આવેલો છે. આ કુંડમાં ભાઈ કહેવામાં આવે છે કે કોઈ પણ તમારે ચામડીના રોગ હોય જો એક વખત આમાં ધોવાથી છે ને તમારા ભાઈ રોગ પણ દૂર પણ થાય છે. પીપળો જોવો તમે, પીપળાની ભાઈ પૂજા કરવામાં આવે છે. આવું કાંક છે ભાઈ. તો ઓકે મિત્રો, તમને જો ભાઈ અમારો વિડીયો કેવો લાગ્યો ને જરાક કોમેન્ટ કરી આપજો. કારણ કે વિડીયો બનાવવાનો ટાઈમ તો હતો નહીં, પણ અહીંયા આવ્યા હતા એટલે મેં કીધું કે તમને ભાઈ એક અલગ નજારો બધું થોડુંક કહી દો એટલે વિડીયો બનાવ્યો હતો. બાકી કંઈ પ્લાન તો હતો નહીં. તો તમને લો કેવો લાગ્યો ને જરાક કોમેન્ટ કરી નાખજો. ન હોય તો પછી ફોલો કરી નાખજો. કારણ કે ભાઈ આપણે આવા જૂના ઇતિહાસોથી તમે મારી સાથે જોડાયેલા રહો અને આવા તમને દર્શન અલગ અલગ પ્રકારના કરવા મળે. હવે આજનો લોકો આયા સુધી જય માતાજી ભાઈ. હવે તો બીજું કંઈ કહેવા નથી માંગતું. અને તમે કોમેન્ટ બોક્સમાં ભાઈ કરીને આવજો કોમેન્ટ.